તું ચાલનો તા મોમાં ઘેર તો આવ્યો હવે કલાક હવે અમાર આવ્યો અંજા ઘેર રોટલા કર્યા ખાઈ લેજી બનાવ્યો ખરી ને ઓ જા હવે માર જગા જોડ જવું પડશે શીખર ચો હશે હું તારી મુજકો આ ચોક દારૂ પીને પડી રહ્યો હે તને તો જ છે યાર ડાબી જવાય છે ચાલ તો ભૂલો પડ્યો અરે આ મુડિયા ઘેરનું કશું કામ નહીં હોતું તો કહું મજૂરીએ ચોક જાઉં તું મજૂર તારે એક ઊંચી ને જતી ને ખાલી દારૂ પીને જાય હવે તારું હું તારા તો આ રોડું ઊંચું નહીં થતું એટલું મને ખબર હોય થોડું ઊંચું થાય તારા ભોલા મૂકે કઈ ખબર અરે નામકા કુત્તા પાલું ડાબરી મુકાય ખાવા નહીં તો ગોઠેકા તો પડે ધક્કો ના મેલે આવી જતી અરે બધું જા દે યાર આ મજૂરીનું કોક કરીએ મન મજૂરી ના મખાજી ને હજી મખાજી તો હ હું તારી એમાં કઈ જે કે હજુ એક જણ ને બોલાતા પછી 500 રૂપિયા હજુ યાર 500 રૂપિયા તો ના પોયા 1000 રૂપિયા કે તો આવું પણ તારે પેલા દારૂ માટલો પીવો 200 ને કોણ આલે અલે આ ડોસીન ઘેર પૈસા નહીં આલો જોતા વાત કરે એ 500 રૂપિયા કે આવો થાય ને હું જાઉં અરે 500 રૂપિયા મખાજીને ઘેર હતા મખાજી તો કેમ મખાજી આ મજૂરો ભોજતો તો એવું હતું અમે મજૂર અમે છે તે હાજી આછો બોલો 500 તો ના પોહાય 1000 રૂપિયા તો કે અને શું કરવાનું કો આ કરી હારિયા કાઢવાના ને ઈટો કાઢવાની હારું ખાલી એટલું જ કરવાનું ડાબી મીઠા પહોંચવાની મેં 1000 રૂપિયા કર્યા 1000 રૂપિયા ઠેકવાનું ને તો 500 રૂપિયાની કોણ તો બતાવો चाहिए હા કોક ખાલી આ બધી હતે હાજિયા જે ને ઈટો એ વેલી લેવાની ઓ આરી દી એ તો ઢગલો કરેલો અમે બીજી કાઢાઈ લે હજી બીજી કાઢવાની હા ડાબી ઉધારા હવે કોમ હરકું કરજે 1000 રૂપિયા કીધા હા પછી કોમ હરકું કરવું પડે આપણે આવી ગયું હોજની કોમ થઈ જવું જો હું આલે તો હજી પૈસા દે તમને હા પછી હોજી આલ દેજો સારું હા લે ડાબી ઉધારા તને તો કોઈ ખબર નહીં પડતી પેલો જો હાલત જોઈ જો હોય તો એ તેવી જ ના ખાય નહીં નાખવાની એ નાખના ઈ નાખવાની ઓહો અને હું તો એમ કેવું હોજી 1000 રૂપિયા લે અને રાત બાર છે તો આપણે બે જણને બોલાવીને 200 રૂપિયા કોમ કરાવી દઈએ બીજા મજૂરી મારે તો બે જણા હલે હા જા તું બોલાતા હતા જાડુ અને એક સીન ભાઈ બને ની જો આવે એવું હા હેલો આરે ના તો હમ જ મળે અલ્યા હું કરે તમે અહીંયા કોઈ નહીં તો 200 રૂપિયા લેવા લેવા છે માતો અમે પૈસા પડી તો ચૂલા ના પડે તો ખાવા થાય લેવા ને તમે કમ બતે એ કરવું પડે હા જુંદી પૂર થઈ જવું છું પણ જો 200 રૂપિયા મળે હા આ જરી ને વાહ તે જેમ ભીગી કરો નાખવાની હાજી આટલી બધી નાખવાની ઓય આ બધી યાર એટલે 200 તો ના થાય યાર 300 રૂપિયા લો ઓય એટલું બધું તો ના હોય મારા ને તમારે 250 આડો આવ તે આટો 250 એટલે હો જુદી થઈ જવું છું એના કરને રૂપિયા નહીં આલે તો હો જુદી તો કરી નાખ્યું હા હા લે ડાબી મીઠા આપણે તો ફાયદો થયો મફતે પૈસા આયા તું મોટો કઈ ગણવા બેસજો હે ને તો પડી અમારી છે તમારી છે ને હો કરો તમે હે ને હવે આપણે તાસ આપણે જઈ બેસી કોક કરીએ હે ને ચા બા પીએ લે ડાબરી મુધારા હવે તાર ઘેર હે ને ચા બા તો મેલ તું કોક કરીએ મફત દૂધ લઈ આવજો ચાબી આ જાતે માં તું માખે ન ચા પીવા તું તો બનાવ તું હા આ તો બા પીવા દે કાચી નહીં પીવા આવું તને ના પોહાતું હતું અસલ નહીં કાલ પીરાય અને આ સાપુત કોઈ સાપરું કોમ રાખ્યું હો તું દારૂ પીધી રાખો જતી તારા બારું નહીં મખાજી નું હોય રી ઓહ તારી હું તો ભૂલી ગયો એમ તો કરી તાર સાપરામ કો ચૂતા ને આ ખરીમાં સાપરું હોય હવે ડાબી મુજા આવા દોઢાઈ બોલે નહીં ના તે સાપ નો લે તને ઓહ તારી હવે તાર ચા ના પાસ કોઈ નહીં એમાં ઘેર પાઉં તને મારા ઘરે બતાવે ને હું જાનો દારૂ ઘર નવું હોય તમારે તેરે નામ કા કુત્તા પાલું ખાલી ઘર જોજે હાલી તું ખાલી કલાકનું મને તું તો જાને દર કે તાર ઘરમાં કૂતરો જ પાર આ જો આ ગાડી કોની તને ખબર હે આ ગાડી મારી છે અમાર છોકરો કમાઈ લાવો તો ચાલી નહીં તારી આ ઘર દેખા પત્રો વાળું એ મારું જ છો તાર ગાડી થોડી હે આ તો ગમેલું કેમ પણ હું તું પર પાણીનો ઠેકો રેડે ને હે ને જો આ ઘર દેખા ને મારું જો પેલા અધર દોડા પાસ તો ચાલ નહીં આ હે તંદની માં ઘરમાં છોકરો બેહે તને એ બતાવ તું મોનતો ન પણ ઓ હો દારૂ રે જેવું હોય
તારી હવે તારા મય નહીં કાચું કલર કરાયો હજુ તો હાથ બનાવડાવ્યો જો આ બધું ઉખડી જાય મતલબ કશું બનાયા નહીં એવું ખાવાનું અલે આર્યા ઘરે નહીં જૂના ઘરે જાય એમ કહેવાનું અમારે હતું. ઘરે પૂંછડી આઈને કોઈ ખબર હતી તમે શું ખવડાવો મને અરે એટલે તમે હું જૂના ઘરે જાઉં તને ખબર આ હાથ લાખી દારૂ ભલે પીએ પણ અમારી ઇજ્જત જો ખાલી ઘર જેવું બનાવ્યું તું આખા ગામમાં ક્યાં દારૂ રહ્યો ઓ તારી આન તો જબરું બનાવેલી આન જો છે પૈસા તો તમે ના કહેવાનું હોય તો ખબર હતી ચોરી કરી લાવે છે કે ઓ તારી અમે પણ અમે પેલું મફતી નહીં બોલતા તો અમને કોઈ મફતી નહીં આપું તે મને ખબર અને અમે હરવાનું નહીં ખાતા અમે અમારા પોતાના પૈસા બનાવ્યું કર તે ખબર બધી તમે ક્યાં પણ જો જાણે ઘર પર બાર તો જોતા ખાલી બાર તો Run. હવે રહો કરવાનું કેમ ખાતો બોલવાની ચાય ની પૂછ કેમ દે હા હા રે ને ફોન આવ્યો હેલો હેલો હા હું તમારા ઘેર આવ્યો હો તમારા ઘેર તો વાખેલું હો ઈને અમે પેલી સીડીઓ દેખાય ને કાળા કલરની ઓ એના ઉપર ચડી જાવ એટલે અમે બે છે ખાટલા એ હાથ અલે આ પૂરો ફોન આવે છે કે ફોન માં તારા ઠેકોણા નહીં કે તારા માં ઠેકોણા નહીં તમને ના ખબર હોય તો કોઈ કાળા પણ એક એક કરો મને ઓહ તારી હવે તારા માં છાપું બોતવાના ખાલી પૈસા વાળા તો આટલી લોડી વાત કરતી હતી ના ખબર પડે હા હે ને તારી વાત ના થાય જીરા શાક ના બીજું થાય સૌંદી ભાઈ ઓળખાણ ઓહ તારી વાતો તો એટલી મોટી ફેંકા કે આખા ગામની અને એક જ ખુરકી ખાવા હોતી નથી. હવે આજે તાર સાપડા કરતા મારે હારો હતા સાપડા તો ભૂલતું નહીં બેહવાનું થતું તારે બનાવવાનું છે જે હું પૈસા આલે તો અલી અમે હરામનું નહીં કરતા એ તો અમાર માં જોડે બહુ પૈસા પડ્યા તો તમે બતાવતો નહીં ઘણા પૈસા હોય એટલા મજૂરી આતો તો Bonk. ઓહ તારી આ મહેમાન આ તારી આમ તો મહેમાન આગળ વાત જ કરતા નહીં આવડતું તાર મહેમાન આવે એટલે તું કેમ આવું નવું બોલો ખબર જ નહીં પડતી હવે હું તને ડાબી મૂઠો પાડ્યો તો બધો વચ્ચે એ આવો મહેમાન તમે આજ તો ભાઈ ભૂલા પડ્યા ચમ ફોન નહીં આવે તમારે સારું કર્યું ગોડું ના આવ્યું ને કે મારા ઘરે લઈને આવતો તો આખા ઘરની પથારી ફેરવી નાખતો મારો ગોડો અને આવે બેહો તો ચા બનાવવાનું કહું તારી મફત ચા પીવાનું કર્યું પછી હવે કહો ચોરી કરી લે લે યાદ આ તો મારું ઘર નહીં નવું નવું બનાવ્યું હવે ચાનું કેવી રીતે કરી આલું હું તને ચાલુ હા એ તો સોડા બોડા ગમે પીને પગડા દે અત્યારે 1 રૂપિયો નહીં તમે તો મજૂરી આવ્યા તો નકર હું શું કામ પૈસા લેવા મોકતો તો ને કેવું કરે માં જોડે પૈસા લીધે મને તો ખબર હતા જોડે ખૂંચી ખાવા નહીં પણ મા જોડે આ તો નહીં પડ્યા એવું કર કે ને ચાનો કેક જો કર અને આપણે પછી હોચ પાડી દે અને આપણે પેન જતા રહીએ મજૂરી હા તારે બેહવાનું ચા બનાવી જલ્દી આવજો હા મારે ઓછા ચા તો પીવડાતા નહીં ખાલી ખાલી બોના કાઢો યા ચાનો તો કોઈ કરવું જ પડશે તાર મહેમાનો એમી ના જાવ દેવા ફોન આવ્યો વાતી વાતી કોના ફોન આવો હેલો હેલો હા મખાજી બોલું હા મખાજી બોલો આ હોત પડતી અમાર કો પતિપ ના પતિવ ઓ પતિ જો હા મે આઈએ હું ઘેર જાવ હાલ જ કોનો ફોન હ મખાજી નો ફોન શું કીધું તે કોણ પતિજી ઉઠ્યા
તારી આપણે તો શીખર પેલા મજૂરી બેહારીને આયા ને આપણે તો કશું કોમે નહીં કર્યું શું કરશું હવે જવું પડશે કે હા હેલો મખાજી મેલો અને તા આટલું શીખર એમ ટાઈમ ઉપર શીખર જોઈ આય તો કોઈ એ તો કરી હેલો આપણું જલ્દી જલ્દી હા હે તારી મારો સી આવી ગઈ ને આટલું અને મજૂરી પર એ કાઠું જ કરી પૈસા નફને જલ્દી શું કરો લે પણ ફોન ને કહું કરે ઉભો રહે લે તું તારા આટલું કોક બોનું બતાવી દે એનો કાપડ પેન જવું પડે હા શી ખબર આના આટલું હું કે મને નહીં ખબર હજુ અને તો આવી ગયો અડધા કે અમે આવીએ 1-2 કલાકમાં હાડ જતા જલ્દી તારે બે પંખો ચાલુ કરી ચા બનાવ્યા વગર જતા રે બોના કરીને આપણને આજ તો રોટલા ખાઈને જ જવાના લે ઉતર ને જલ્દી કર હે અલ્યા સીધી કેવી થાય હવે ઉતર તો તને કાઢી આ હા તે હોતા કરતા લે હા બોલ ડોલ ને તું જોતો તો નહીં હવે તારા પગ ના ટેકો મારા તારી જગા મજૂર તો દેખાતા નહીં તો આવે ચીરા ગવા કોમ તો પતી ગયું અલ્યા તારી ડાબડી મુકારા જો તો ખરી બચા વાગી ના ભાઈ કોમ પતી ગયું કોમ પતી ગયું પૈસા કાલ તમને મળી જાય હવ તે કશો વાંધો નહીં કાલ આ લેજો ખરી પા હા ફાઇનલ કાલ મળી જાય હો ને હા ચો આપણને તો આપણે તો બધી સાઈડ ફાયદો જો ખાલી તું હા મખાજી આવતા હે વો જવું જ પડે સિદ્ધાર્થભાઈ આપણને તો પેલા એમ કીધું કે કાલે પૈસા આલ્યું આપણે તો ટેલર લાવવાના હા હવે પાછા જઈએ આપણે હવે તે હમણાં પાછા જઈએ અત્યારે આપણે ઘરે જઈએ ને થાક લાગ્યો ખાઈ બાઈ પાણી પીને પી જઈએ ચિરાગભાઈ આપણે ખાવા નહીં જવું પેલા એમના જોડે પૈસા તો લઈને જ આવવાના હાયડો આપણે ખાવું કશું નહીં આપણે પૈસા નહીં પડે કે મસ્ત ખાઈ લે આમ સોડા બોડા મસ્ત હોટલમાં જતા રહે 100 આપણે ગંગોત્રી હતી ને ખાતરે જ નહીં એમાં મસ્ત શાંતિ બેઠા ખાવાનું હે ને આ તો જલ્દી કામ પતાવી દીધું હો મખાજી પૈસા આપી દે યાર 2000 અલે આતા તો નહીં હમણાં થોડી વાર રહીને આવું આવું તો ના હોય કોઈ પૈસા અમે ચાર ના હવારેના મજૂરી કરીએ પૈસા તો આ લઈ જાય ને તારી ડાબડી મુઠારા આ તો બે સાઈડ હલવાનું છે તમારી આ ઈટો તમારી તમારી ઈચ્છા નહીં તો પણ આ બે જણા તો ચાલે કે અમારી તો તમને હું વાત કરી તું અમે હોજે આ દયું તમે પેલો મખાજી કે આ તો અમારી ઈટો જો એમની નહીં આ તો અમારી હ તમે હતા તો અમે આલીશું પૈસા ના અમાર પૈસા લેવાના અમાર ટેલર ને બેલર લાવવાનું તારી બે સાઈડ હલવા ડાબડી મુઠારા લાડે પકાવ તું યાર ફેશન નો ફાર્યા અહીં કહું કલાક નો કહી જો આ બે જણા આયા શું કરશો પૈસાનું અલે તો કોઈ પૈસા નહીં તો અમારી ઈટો આવી સન આ બે અમન તો એમ કહેતા હતા કે આ તો અમારી ઈટો તે કેટાના તે શું કર્યું તે એમને તમે કેટલા પૈસા આલવાનું કીધું તું અમે ઈવન બે અલે કશું નહીં આવા કીધું અત્યારે નફો તમને આ દઈ હમણાં હોજે પૈસા ના એ તો પણ એને તો 1000 કે યાર તમે તમને 250 કીધું તમે હાજી તમને શરમ નહીં આવતી અમે તમે મજૂરી ના રાખ્યા તે અમે મજૂરી કરી તમે જો એમને બધું કહેવાના આવો અરે યાર અમે 500 રૂપિયા નો નકા અમે હાલત પોલીસ કેસ કરવા 500 જઈએ રૂપિયાના 250 નકા રૂપિયા અમે પોલીસ કેસ કરવા જઈએ કે અમારે એ આખો દાડો મજૂરી કરાઈ આવવાની તારા રીતે બધી પછાડી ફરી જી અને આપણે તો એમને 500 રૂપિયા ના હોગ મારા લીધે તું મને કે હા તારી આપણે બેના લીધે તો પેલે ને તારા લીધે જ બધું થયું આ મારું પચમ પર હો તારી એક સાપ તમે અલ્યા અમે તમને આલ દઈએ ફાઇનલ પૈસા હતા છેલ્લા રૂપિયા 500 રૂપિયા જુઓ જો તું આને 500 લાય ને મને 500 લે એટલે તમારે 500 અને અમારે 500 તો ના થાય 250 300 રૂપિયા બહુ બહુ ના 500 એટલે 500 ભાઈ અમારે જો 500 રૂપિયા અમે પોલીસ ને બોલાવા જઈએ આ હેડો હા 450 નહીં 500 ભાઈ 500 ના અમે પોલીસ ને બોલાવા તારા લીધે તું મેં તને ના પાડી હતી એટલે તું એ બંધ તારા લીધે તું જાણે બહુ ઓછા હા 500 રૂપિયા લેવાના અમારા તમારે 400 રૂપિયા ના 500 રૂપિયા ના અમે પોલીસ કેસ કરવા જઈએ તારી આ તો 200 રૂપિયાની વાત થી ડાયરેક્ટ આ તો 500 પોક્યું હવે કોક તો કરવું જ પડશે ના પણ મખાજીએ કીધું એટલે યાર અમે તો ખબર નથી કોઈ હોજે પૈસા આપ દેજો હોજે અમે લેવા આવીએ તો હોજે 3 વાગે લેવા આવીશું હા ડાબડી મુઠા આવે તાર વાદે કદી મજૂરી કરવા ના આવે તને તો ખબર જ નહીં પડતી હા પણ ધક્કા ના મૂકે તારી
લે આ મખાજી આમાં પૈસા આલો પૈસા કાલા દે ના કા થે ને અહીં મજૂરી કરવા આવતા નહીં આવું કેમ કર્યું મખાજી તમે તો તમને મજૂરી રાખે ને તમે તો બીજો મજૂરી લઈને લાવો આ તો ચોય મજૂર નતા મજૂરી કરવા પડી દીધી પણ હું કશું બોલ્યો જ ના હારે બધું જાજે પૈસા આલ દેજો અમને હા કાલ 500 આલ દેજો પછી કાલે ફરી ના જતા ના હા, કોઈ નહીં પોલીસ કેસ ફરી. કર્યું હા નહીં પડી પોલીસ કેસ તો તમારું પર થવો જોઈએ તારી આ તો બધી સાઈડ હલવાન થા કાલે યાર આજ દે હાલે પછી હા દેવારે ડબડી મુઠા હતા વાદી કદી મજૂરી એને આવા શીખે ચોય આઈ જાય તું પણ આવું ધક્કા ના મૂકે ઓ તારી એક લે ને એ બધી વાતે જોવાની બોલતો ને તો તારે ચોરા હવે તું જતો રે આજથી તારો માણસ સમય ઘેર આવે તું આવતો નહીં માં ઘેર તું એ જતો જા મક્કા